નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજની મોટી ખબર, વડોદરા સાયબર ક્રાઇમની મોટી સફળતા। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે એક મહત્વની સફળતા હાંસલ કરી છે। ઝારખંડ રાજ્યના રાંચી ખાતે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે। રાંચીના એક્સાઇઝ અને પ્રોહિબિશન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ મિલીભગત અને કાવતરું રચીને નકલી બેંક ગેરંટીના આધારે વેચાયેલા દારૂની સંપૂર્ણ રકમ સરકારી મહેસૂલમાં જમા કરાવવાના બદલે કુલ 38,44,84,718 રૂપિયાના ભ્રષ્ટાચાર આચર્યો હતો। આ ગુનાના કામે આરોપી જગન તુકારામ દેસાઈ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ જજ એસીબી રાંચી દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમે આરોપીની અટકાયત કરી। બીજા સમાચારમાં વાત કરીએ તો વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની રાજસ્થાન પ્રોહિબિશન કેસમાં સફળતા। વડોદરા શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1 લાંબા સમયથી એક વોન્ટેડ આરોપીને પકડી પાડીને મહત્વની સફળતા મેળવી છે। રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના કપાસન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના એક ગુનામાં છેલ્લા 1 માસથી વોન્ટેડ આરોપીને વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યો છે। એલસીબી દ્વારા પકડાયેલા આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ મોટો છે। તેની સામે અગાઉ દાહોદ, આણંદ અને વડોદરા ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે। વડોદરા એલસીબી ઝોન 1 દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।